વડોદરા આધુનિક યુગમાં જ્યાં બાળકો ઇલેક્ટ્રોનિક ઉપકરણો તરફ આકર્ષાય છે, ત્યાં BAPES સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળ બાલિકાઓએ એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. 5. પૂ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના તમામ 315 સંસ્કૃત શ્લોક કંઠસ્થ કરીને ભારતની પ્રાચીન મુખપાઠ પરંપરાને પુનર્જીવિત કરી છે. 3 થી 13 વર્ષની વયના આ બાળકોની આ સિદ્ધિ દ્વારા સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાનું સિંચન થયું છે. આ 15,666 બાળ વિદ્વાનો પૈકી વડોદરા શહેરના 1,531 બાળકો, 782 બાળકો અને 749 બાલિકાઓ એ પણ આ ગ્રંથ મુખપાઠ કરી શહેર માટે ગૌરવશાળી ઇતિહાસ સર્જ્યો છે. તેમની આ સિદ્ધિ બદલ વડોદરાના અટલાદરા મંદિરે તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આજના પ્રોગ્રામ વિશે બાળાઓને જે રીતે પાદયાત્રા કરેલી છે. અત્યારે આપણે BAPES શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના પરિસરમાં ઉપસ્થિત છીએ. આપણે સૌ જાણીએ છીએ કે BAPES સ્વામિનારાયણ સંસ્થા એ સનાતન ધર્મના રક્ષણ પોષણ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. સંસ્કૃત ભાષા એ આપણી ભારતની પ્રાચીન ભાષા છે, જે વિશ્વની ભાષાઓની જનની છે અને ખાસ દેવ ભાષા છે. સંસ્કૃત ભાષાની અંદર પ્રાચીન ભારતના ગુરુકુળોમાં નાના નાના બાળકોને મુખપાઠ કરાવવામાં આવતો. આ અભ્યાસથી જ ભારતની અંદર મહાન મહર્ષિઓ, રાજર્ષિઓ, વિદ્વાનો આ બધા પ્રગટ થયા હતા. આજે જ્યારે આધુનિક યુગની અંદર આ પ્રાચીન આપણી વિરાસત ભૂલાતી જાય છે, ત્યારે તેને પુનર્જીવિત કરવાના એક પ્રયાસ રૂપે વર્તમાન ગુરુદેવ મહંત સ્વામી મહારાજ એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. તેમણે પોતે 87 વર્ષની વયે એક સુંદર મજાના ગ્રંથની રચના કરી 64 દિવસમાં, જેનું નામ છે સત્સંગ દીક્ષા. આ 315 સંસ્કૃતના શ્લોકોની અંદર સનાતન ધર્મના તમામ શાસ્ત્રોનો સાર એની અંદર સમાયો છે. તેની અંદર સદાચારના મૂલ્યો છે, આ લોકની અંદર સુખી થવા માટેના શાશ્વત મૂલ્યો, પરલોક પ્રાપ્ત કરવા માટેની સાધના, તેની અંદર સર્વ ધર્મ સમાદરની ભાવના છે, વ્યસન મુક્તિની ભાવના, માણસને વ્યક્તિગત રીતે ઉત્કર્ષ પામવા માટે, પરિવારમાં શાંતિ સ્થાપિત કરવા માટે, લોક કલ્યાણ, સમાજ કલ્યાણ, રાષ્ટ્ર ઉત્થાનની ભાવનાઓ અને સાથે સાથે સનાતન ધર્મ સંસ્કૃતિના મૂલ્યો અને પોષણનું એનું સંવર્ધન બધું કહેવામાં આવ્યું છે. ગત દિવાળીએ મહંત સ્વામી મહારાજને ખૂબ સુંદર વિચાર આવ્યો કે આ 315 સંસ્કૃત દીક્ષા ગ્રંથના શ્લોકોનો મુખપાઠ 10,000 થી વધારે બાળકો એ લોકો મુખપાઠ કરે. આજે જ્યારે આધુનિક યુગની અંદર આપણને બહુ અઘરું લાગે સંસ્કૃતનો મુખપાઠ કરવું, પણ એમની દિવ્ય પ્રેરણાથી 1 વર્ષની અંદર આ સંકલ્પ 1.5 ગણો પૂર્ણ થયો. કારણ કે એમણે તો 10,000નો સંકલ્પ કર્યો હતો, પણ આ દિવાળી સુધીમાં 15,666 જેટલા બાળ વિદ્વાનોએ આ મુખપાઠ 315 શ્લોકોનો પૂર્ણ કર્યો છે. કેવળ આપણા વડોદરા ક્ષેત્રની અંદર જ 1530 થી વધારે બાળકો, 1530 બાળ બાલિકાએ મુખપાઠ રજૂ કર્યો છે. વહેલી સવારે આજે મહંત સ્વામી મહારાજે તે લોકોનું ઓનલાઈન અભિવાદન પણ કર્યું. સાંજે પણ એ લોકો માટેની સ્પેશિયલ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે સુંદર વાતાવરણની અંદર સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ સંપન્ન થયો, જેની અંદર વિશ્વ શાંતિની ભાવના હતી. જ્યારે સમૂહની અંદર આ 315 શ્લોકોનો મુખપાઠ આ બાળકો રજૂ કરે છે, ત્યારે જાણે આપણે પ્રાચીન ભારતના દિવ્ય ગુરુકુળની અંદર પહોંચી ગયા હોઈએ એવી દિવ્ય આપણને અનુભૂતિ થાય છે. ઘણા બાળકો તો 3 વર્ષની નાની ઉંમરના છે, મેક્સિમમ 13 વર્ષની ઉંમર સુધીના બધા બાળકો છે. તો નાના 3 વર્ષથી માંડીને 13 વર્ષ સુધીના બાળકોને મુખપાઠ કરાવવાની પાછળ એના માતા પિતાની, કાર્યકરોની, સંતોની પણ અગાધ પુરુષાર્થ આની અંદર સમાયો છે. અત્યારે હમણાં તમામ બાળ વિદ્વાનોનું પાલખીની અંદર સન્માન કરવામાં આવશે. જેમ પ્રાચીન ભારતની અંદર આપણે રાજાઓનું, મહર્ષિઓ
કવિઓનું કે વિદ્વાનોનું સન્માન કરતા એવું જ ભવ્ય સન્માન એ લોકોને પ્રાપ્ત થશે તો આપણને ખ્યાલ આવે છે કે BAPS સંસ્થા દ્વારા કેટલું અદ્ભુત અત્યારે આ સમાજ ઉત્કર્ષનું કાર્ય અને સાથે સાથે સનાતન ધર્મ સંસ્કૃતિ રક્ષણ પોષણનું કાર્ય કેટલું અદ્ભુત થઈ રહ્યું છે. આપણે પણ ખાસ આપણા બાળકોને આ સનાતન ધર્મના મૂલ્યો તરફ આકર્ષિત કરીએ, ઘરની અંદર બાળકોને ખાસ સંસ્કાર આપીએ, બાળ સંસ્કાર કેન્દ્રોની અંદર મોકલીએ એવી ભગવાન અને સંતના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.